વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 6.5 એના આપણે તો એક્ઝામ્પલ જોતા હતા. તો એમાં એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. વિધેયના સ્થાનીય મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. એમાં આન્સર નંબર 5. તો અહીં fx ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 6x² પ્લસ 9x પ્લસ 15. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે તો દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીશું. f' ઇક્વલ ટુ તો 3x² માઇનસ તો 12 ઇન્ટુ એક્સ પ્લસ 9 અને ઇક્વલ ટુ 3 સામાન્ય લઈ લઈએ તો x² માઇનસ 4x પ્લસ 3. ફરી એના બે અવયવ મેળવીએ તો 3 ટાઈમ્સ તો 3 અને 1 તો x માઇનસ 3 તો x માઇનસ 3 ઇન્ટુ એક્સ માઇનસ 1. તો બે અવયવ મળે તો માટે f' ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ તો x ઇક્વલ ટુ 1 અથવા x ઇક્વલ ટુ 3 તથા f એ તો આપણે જાણીએ છીએ કે f એ બહુપદી વિધેય હોવાથી તો આરમાં વિકલની વિધેય માટે x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 3 તો x ઇક્વલ ટુ 3 એ નિર્ણાયક સંખ્યાઓ. તો આ માત્ર બે જ નિર્ણાયક સંખ્યાઓ મળે. આ બે નિર્ણાયક સંખ્યાઓ છે તો દ્વિતીય વિકલન મેળવી દો f'(x) અને ઇક્વલ ટુ તો 3x² માઇનસ 12x પ્લસ 9 એનું વિકલન કરીએ તો 6x માઇનસ 12 અને f'(1) તો x ઇક્વલ ટુ 1 માટે તો 6 માઇનસ 12 અને ઇક્વલ ટુ તો માઇનસ 6 લેસ ધેન 0 અને f' તો બીજો ઘટક છે 3 તો f'(3) ઇક્વલ ટુ તો 18 માઇનસ 12 તો 18 માઇનસ 12 અને 6 ગ્રેટર ધેન 0 અને માટે આપણે કહી શકીએ માટે તો x ઇક્વલ ટુ 1 આગળ fને સ્થાનીય મહત્તમ તથા x ઇક્વલ ટુ 3 આગળ fને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો દ્વિતીય વિકલિત કસોટીથી આપણે આ નક્કી કરી શકીએ. તથા તે મૂલ્ય કયા થાય તો તથા તે તો મૂલ્યો અનુક્રમે f(1) તો f(1) ઇક્વલ ટુ તો 1 માઇનસ 6 પ્લસ 9 પ્લસ 15 અને ઇક્વલ ટુ 19 અને f(3) તો બીજો ઘટક હતો 3 તો એના માટે આપણે ગણતરી કરીએ 3નો ક્યુબ એટલે કે 27 માઇનસ 6 ઇન્ટુ 9 તો 54 પ્લસ 9 ઇન્ટુ 3 એટલે કે 27 પ્લસ 15 અને આનો સરવાળો કરીએ 27 પ્લસ 27 54 કેન્સલ અને ઇક્વલ ટુ 15. માટે આપણે કહી શકીએ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય 19 અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો 15. તો માટે આપણે કહી શકીએ તો જે માગેલ મૂલ્ય છે તો વિધેય fનું સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય 19 અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 15 છે, જે અનુક્રમે x ઇક્વલ ટુ
તો 1, તો અહીંયા તો x = 1 આગળ કયું મૂલ્ય મળે છે? તો સ્થાનિય મહત્તમ. તો આપણે કહી શકીએ કે અનુક્રમે x = 1 અને x = 3 આગળ મળે. આમ આપણે કહી શકીએ કે કોઈપણ વિધેય માટે આના સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે સૌથી સરળ રીત દ્વિતીય વિકલિત કસોટી છે. પણ જો દ્વિતીય વિકલન અસ્તિત્વ ધરાવતું ન હોય ત્યારે તો પ્રથમ વિકલિત કસોટીનો પણ આપણે ઉપયોગ કરવો પડે. હવેથી આગળ વધીએ તો VII એટલે કે એક્ઝામ્પલ નંબર 7. gx = 1/x² + 2. તો માટે તો g'(x). તો અહીંયા આપણે કહી શકીએ કે x ≠ ± √2. પણ અહીંયા તો એક્સની કિંમત ±√2 હોય તો પણ 0 નથી. x² + 2 0 નથી, પણ એ તો એક્સની કોઈ પણ કિંમત માટે તો 0 થવાનું નથી. g'(x) તો આનું વિકલન કરી દો. તો આનું વિકલન કરીએ તો આપણે લખી શકીએ કે તો 1/x એનું વિકલન -1/x², એટલે કે તો x² + 2² ઇન્ટુ તો d/dx x² + 2, પણ x² + 2નું વિકલન તો 2x. સાંકળ નિયમથી આપણે ગણતરી કરી છે. આ નિરૂપણ ન ખ્યાલ આવે તો આને આપણે x² + 2 -1 સ્વરૂપે લખી અને વિકલન કરીશું. તો -x² + 2 -2 ઇન્ટુ x² + 2નું વિકલન તો 2x અને ઇક્વલ ટુ તો -2x અપોન x² + 2². અહીં પણ gx એ 1/x² + 2 સૂત્રથી વ્યાખ્યાયિત છે. તો એક્સની કોઈપણ કિંમત માટે આનું મૂલ્ય તો વ્યાખ્યાયિત થવાનું, કારણ કે x²નું મૂલ્ય તો x²નું મૂલ્ય ઋણ નથી, અને એ ઋણ નથી માટે તો એક્સની કોઈપણ કિંમત માટે તો છેદનું પદ 0 નથી માટે તો પ્રત્યેક x ∈ R માટે આ વ્યાખ્યાયિત છે. હવે તથા g'(x) તો g'(x) તો દ્વિતીય વિકલન કરો. દ્વિતીય વિકલનમાં અહીંયા થોડી ગણતરી લાંબી થશે, પણ દ્વિતીય વિકલન આપણે કરીશું. તો અહીંયા તો ભાગાકારના નિયમથી તો x² + 2 ના વર્ગનો વર્ગ એટલે કે એની 4 gx નો વર્ગ. તો અંશમાં gx એટલે કે x² + 2 નો વર્ગ ઇન્ટુ -2 -2x. તો માઇનસ આપણે લખી શકીએ -fx એટલે કે માઇનસ તો પ્લસ થઈ જાય. આપણે ચિહ્ન બદલી નાખીએ છીએ, એટલે કે અહીંયા આપણે ચિહ્ન બદલી નાખીએ તો +2x. તો -fx ઇન્ટુ તો gનું વિકલન, gxનું વિકલન. પણ gxનું વિકલન કયું થાય? તો 2 ટાઈમ્સ x² + 2 ઇન્ટુ 2x. તો 2x નો વર્ગ થઈ જશે ઇન્ટુ તો 2x નો વર્ગ ઇન્ટુ 2 ટાઈમ્સ x² + 2. આવું સ્વરૂપ મળે. એનું સાદું રૂપ આપી દઈએ તો માટે g'(x) અને ઇક્વલ ટુ તો છેદમાં આપણને મળશે x² + 2ની 4 ઘાતથી તો x² + 2નો વર્ગ, અહીંયા x² + 2 તો x² + 2 સામાન્ય મળે, x² + 2 કેન્સલ થાય તો x² + 2નો ક્યુબ. અને અંશમાં -2 ઇન્ટુ x² + 2 તો -2x² -4 પ્લસ 4x² ઇન્ટુ 2 એટલે કે 8x² ઇન્ટુ તો +8x² તો +8x² અને ઇક્વલ ટુ 8x² - 2x² તો 6x² તો 6x² - 4 અપોન તો x² + 2નો ઘન. તો આવું સ્વરૂપ આપણને તો વિકલનમાં મળે. અને આવું સ્વરૂપ વિકલનમાં મળે તો દ્વિતીય વિકલન મળે. તથા તો અહીંયા આપણે લખી શકીએ g'(x) = 0. તો g'(x) = 0 અને ઇમ્પ્લાય તો g'(x) = 0 થાય એવા કયા ઘટકો છે? તો g એ વિકલનની વિધિ અને g'(x) તો આપણે છેદમાં તો x² + 2
નો વર્ગ મળે છે એનું મૂલ્ય એક્સની કોઈપણ કિંમત માટે તો એ 0 નથી, અને માટે તો જી ડેશ એક્સ તો ઇક્વલ ટુ 0, તો -2x ઇક્વલ ટુ 0, તો -2x ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 0, માટે એક્સ ઇક્વલ ટુ 0 એ એકમાત્ર તો નિર્ણાયક સંખ્યા. તથા વિકલનીય ન હોય એવા ઘટકો, પણ વિકલનીય ન હોય એવા ઘટકો x² ઇક્વલ ટુ -2, પણ x² એક્સની તો x બિલોંગ્સ ટુ r માટે x² એ -2 થઈ શકે નહીં, માટે વિકલનીય ન હોય એવા બીજા કોઈ ઘટકો અહીંયા અસ્તિત્વ ધરાવતા નથી, તો માટે માત્ર 0 નિર્ણાયક સંખ્યા છે. 0 નિર્ણાયક સંખ્યા છે તો તથા f'0, તો f'0 અને ઇક્વલ ટુ g'0, અને g'0 ઇક્વલ ટુ તો -4/2 અને ઇક્વલ ટુ -4/8 અને ઇક્વલ ટુ -1/2 લેસ ધેન 0, અને માટે આપણે કહી શકીએ કે x ઇક્વલ ટુ 0 આગળ, તો x ઇક્વલ ટુ 0 આગળ જીને તો કયું મૂલ્ય મળે, તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા તે આપણે કહી શકીએ કે g(0), તો g વિધેયનું સૂત્ર આપણને આપેલું છે, તો એમાં આપણે 0 લખીએ તો ઇક્વલ ટુ 1/0 + 2 અને ઇક્વલ ટુ 1/2, તથા જીને સ્થાને ન્યૂનતમ મૂલ્ય મળે એવો કોઈ ઘટક મળે નહીં, તો જીને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા જીનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તેવો કોઈ ઘટક ન મળે. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 4 જુઓ. અહીંયા આપણે દરેક એક્ઝામ્પલમાં કેટલાક એક દાખલાઓ આપણે જોઈશું. સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. તો સાબિત કરો નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. નંબર 1, fx ઇક્વલ ટુ e⁻x. તો અહીં વિકલન કરો આન્સર, તો f'(x) ઇક્વલ ટુ e⁻x. તથા આપણે કહી શકીએ કે તથા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f'(x) અને ઇક્વલ ટુ e⁻xનું મૂલ્ય કેવું મળે, ગ્રેટર ધેન 0, માટે તો એવો કોઈ પણ ઘટક x ન મળે કે જેથી f'(x) ઇક્વલ ટુ 0 થાય, માટે તો નિર્ણાયક સંખ્યાઓ ન મળે, તથા વિધેય f વિકલની વિધેય, તો માટે તથા f એ વિકલનીય હોવાથી તો નિર્ણાયક સંખ્યાઓ ન મળે, અને વિધેયનો પ્રદેશગણ r હોવાથી પણ અંત્ય બિંદુઓ પણ નથી, તો તથા fનો પ્રદેશ r હોવાથી fને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે એમ આપણે કહી શકીએ. તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય તો સમજવા માટે
વિધેય માટે આપણે કેટલાક ગુણધર્મ જાણતા હોવા જોઈએ. નંબર 3, ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. નંબર 3, hx ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1, એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. પણ આના માટે આપણે વિકલન કરીએ તો એચ ડેશ એક્સ, તો એચ ડેશ એક્સ ઇક્વલ ટુ, તો વિકલન કરો તો 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. પરંતુ એચ ડેશ એક્સ માટે આપણે જાણીએ છીએ કે એચ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 3 ઇન્ટુ, આમાંથી આપણે પદ સામાન્ય લઈએ અથવા તો આને પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવીએ તો 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2x, તો પ્લસ 2/3 ઇન્ટુ એક્સ, તો 2/3 ઇન્ટુ એક્સ. ફરી આનું વિધેય માટે એનું મૂલ્ય આપણે મેળવીએ તો આપણે જોઈ શકીએ છીએ બે રીતે ગણતરી કરી શકાય કે આનો વિસ્તાર ગણ નક્કી કરીને પણ ગણતરી કરી શકાય અને 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0 થાય એવો કોઈ ઘટક ન મળે તો એ ગણતરી વધારે સરળ થશે. એટલે કે અહીંયા આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ, પણ એના માટે આપણે તો આ ગણતરી કરીએ કે એચ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો એવો કોઈ એક્સ ન મળે પરંતુ તો અહીં ડેલ્ટા અથવા ડી ઇક્વલ ટુ તો બી સ્ક્વેર માઇનસ 4ac, અને બી સ્ક્વેર માઇનસ 4ac તો 4 માઇનસ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 1 એટલે કે -12 અને ઇક્વલ ટુ તો -8 લેસ ધેન 0. માટે તો સમીકરણનો વિવેચક ડેલ્ટા ઋણ, અને સમીકરણનો વિવેચક ડેલ્ટા ઋણ હોય તો આપણે કહી શકીએ માટે એવો કોઈ એક્સ ન મળે, એવો એક્સ બિલોંગ્સ ટુ આર ન મળે કે જેથી એચ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 થાય. અને માટે તો અહીંયા આપણે કહી શકીએ નિર્ણાયક સંખ્યાઓ ન મળે તથા એચ એ વિકલનની વિધેય હોવાથી તો એચ એક્સને એચ એક્સ માટે નિર્ણાયક સંખ્યાઓ ન મળે તથા વિધેયનો પ્રદેશ ગણ આર હોવાથી આપણે કહી શકીએ કે માટે એચ એક્સને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે એમ કહી શકાય. એટલે કે કોઈપણ મૂલ્ય કરતાં પણ મોટું મૂલ્ય મળે અને કોઈપણ મૂલ્ય કરતાં નાનું પણ મૂલ્ય મળી શકે, પણ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે એમ કહી શકાય નહીં. તો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 5, આપેલા અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. fx ઇક્વલ ટુ એક્સ ક્યુબ, તો અહીં એફ ડેશ એક્સ તો વિકલન કરો ઇક્વલ ટુ તો 3x સ્ક્વેર. એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 3x સ્ક્વેર માટે તો એફ ડબલ ડેશ એક્સ પણ મેળવી, તો એફ ડબલ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 6x, અને માટે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0 માટે તો એક્સ ઇક્વલ ટુ 0. માટે આપણે કહી શકીએ કે 0 બિલોંગ્સ ટુ તો ક્લોઝ ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ -2 to 2, અને માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ 0 એ તો નિર્ણાયક સંખ્યા. તો 0 બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -2 to 2. તો એક્સ ઇક્વલ ટુ 0 એ નિર્ણાયક સંખ્યા છે તથા એફ ડબલ ડેશ 0, તો એફ ડબલ ડેશ 0 ઇક્વલ ટુ તો 6 ઇન્ટુ 0 અને ઇક્વલ ટુ 0. તો દ્વિતીય વિકલન 0 માટે આપણે કહી શકીએ દ્વિતીય વિકલિત કસોટી માટે તો દ્વિતીય વિકલિત કસોટી નિર્ણય કરવામાં
નિષ્ફળ નીવડે. તો દ્વિતીય વિકલિત કસોટી એ નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડે. હવે આપણે જોઈએ તો પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા, તેથી પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીશું. તો પ્રથમ વિકલિત તો ઉપયોગ કરીશું એમ આપણે કહી શકીએ. પણ કઈ નિર્ણાયક સંખ્યા હતી? એક્સ ઇક્વલ ટુ 0. તો એક્સ લેસ ધેન 0. તો જો એક્સ લેસ ધેન 0 તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ એક્સ એ 0 કરતાં નાનું હોય તો ઇમ્પ્લાઇઝ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 3x². તો x² તો ગ્રેટર ધેન 0 થાય અને ઇમ્પ્લાઇઝ 3x² તો ગ્રેટર ધેન 0. અને જો એક્સ ગ્રેટર ધેન 0 તો પણ તો x² ગ્રેટર ધેન 0 થાય અને ઇમ્પ્લાઇઝ 3x² તો ગ્રેટર ધેન 0 થાય. તો માટે આપણે કહી શકીએ કે એફ ડેશ એક્સ તો ગ્રેટર ધેન 0 અને 3x² એ તો વિધેયનું વિકલન છે એ પણ ગ્રેટર ધેન 0. માટે આપણે કહી શકીએ કે એક્સ તો વિધેય તો એફનું વિકલન એફ ડેશ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 0 આગળ તો એનું ચિહ્ન બદલતું નથી. તો આગળ ચિહ્ન બદલતું નથી એટલે કે ઋણમાંથી ધન કે તો ચિહ્ન બદલતું નથી એટલે કે ઋણમાંથી ધન કે ધનમાંથી ઋણ તો ધનમાંથી ઋણ થતું નથી. અને માટે આપણે કહી શકીએ માટે તો એક્સ ઇક્વલ ટુ 0 એ નથી બિંદુ. તો એક્સ ઇક્વલ ટુ 0 એ નથી બિંદુ છે. એક્સ ઇક્વલ ટુ 0 આગળ તો સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. તથા અંત્ય બિંદુઓ તથા એફ ઓફ એ અને ઇક્વલ ટુ તો એફ ઓફ -2 અને ઇક્વલ ટુ એફ ઓફ -2 ઇક્વલ ટુ -2નો ઘન અને ઇક્વલ ટુ -2નો ઘન એટલે કે -8 અને તો એફ ઓફ બી અને ઇક્વલ ટુ તો એફ ઓફ 2 અને ઇક્વલ ટુ 2નો ઘન અને ઇક્વલ ટુ 8. તો માટે તો એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો -8 છે. તો એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો આ બે જ મૂલ્ય મળે છે. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો 8 અને તે એક્સ ઇક્વલ ટુ તો 2 માટે અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો -8 જે એક્સ ઇક્વલ ટુ -2 માટે મળે. તો આ માગેલો જવાબ. તો વિધેય એફનું વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આ બે ઘટકો આગળ તો આપણે તો આ રીતે મેળવી શકીએ. હવે તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ તો 3માં તો એક્ઝામ્પલ તો 3 ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 5માં 3 fx ઇક્વલ ટુ 4x - 1/2x². તો fx ઇક્વલ ટુ 4x માઇનસ તો 4x - 1/2x². x belongs to close interval -2 to 9/2. તો એના માટે આપણે વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા. તો fx ઇક્વલ ટુ 4x - 1/2x². x belongs to close interval -2 to 9/2. તો આન્સર અહીં એફ ડેશ એક્સ વિકલન મેળવી દો. એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 4 - 1/2 ઇન્ટુ તો 2x અને ઇક્વલ ટુ 4 - x અને માટે તો તથા
તો દ્વિતીય વિકલન પણ મેળવી દો. એફ ડબલ ડેશ એક્સ ઇક્વલ ટુ -1 તથા એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ, તો આપણે લખી શકીએ 4 - એક્સ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 4 અને એક્સ ઇક્વલ ટુ 4 બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ -2 to 9/2 અને માટે તો એક્સ ઇક્વલ ટુ 4 એ નિર્ણાયક સંખ્યા. તો જે સંખ્યા આપણને નિર્ણાયક સંખ્યા તરીકે એટલે કે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 થાય એવી બધી જ સંખ્યાઓ નિર્ણાયક સંખ્યાઓ ન થઈ શકે, પણ ક્લોઝ ઇન્ટરવલ તો એ બી એ વિધેયનો પ્રદેશ ગણ હોય તો ઓપન ઇન્ટરવલ એ બીમાં સમાયેલી કિંમતો એ નિર્ણાયક સંખ્યાઓ થાય. તો એક્સ ઇક્વલ ટુ 4 એ નિર્ણાયક સંખ્યા તથા આપણે જાણીએ છીએ કે એફ ડબલ ડેશ 4 અને ઇક્વલ ટુ તો -1 લેસ ધેન 0 અને માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ 4 આગળ તો 4 આગળ એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા તે તો એફ ઓફ 4. તો વિધેયના સૂત્રમાં એક્સની કિંમત 4 લઈએ તો 4 × 4 એટલે કે 16 -1/2 તો 4નો વર્ગ એટલે કે 16 અને ઇક્વલ ટુ તો 16 - 8 અને ઇક્વલ ટુ 8 મળે. તો આ પહેલી કિંમત મળે સ્થાનીય મહત્તમ મૂલ્ય તથા તો અને એફ ઓફ એ અંત્ય બિંદુઓ તો એફ ઓફ એ એટલે કે એફ ઓફ -2 અને એફ ઓફ -2 એટલે કે -8 માઇનસ તો 4/2 -2નો વર્ગ એટલે કે 4/2 અને ઇક્વલ ટુ 2 તો -8 - 2 એટલે કે -10 તો એફ ઓફ એ ઇક્વલ ટુ -10 અને એફ ઓફ બી અને ઇક્વલ ટુ એફ ઓફ 9/2 અને એફ ઓફ 9/2 તો એના માટે આપણે ગણતરી કરીએ તો 4 × 9/2 માઇનસ તો 1/2 તો 81/4 9/2નો સ્ક્વેર અને ઇક્વલ ટુ તો 9 × 2 એટલે કે 18 માઇનસ 81/8 અને ઇક્વલ ટુ તો 8 લસા લઈએ તો 18 × 8 એટલે કે 144 - 81 અને ઇક્વલ ટુ તો 144 - 81 તો એનું મૂલ્ય મેળવી તો ઇક્વલ ટુ 63/8. તો માટે તો આ બીજી કિંમત મળે તો આ ત્રીજી કિંમત મળે. તો માટે એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયું થાય તો આ બધી કિંમતો 3 કિંમતોમાંથી સૌથી મોટી કિંમત તો માટે તો એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો આ 3માંથી મોટામાં મોટી કિંમત કઈ છે તો એ જો 64/8 હોત તો 8 મળે તો 8 એ મોટી કિંમત છે તો મૂલ્ય તો 8 મળે જે તો કયા ઘટક આગળ મળે તો એક્સ ઇક્વલ ટુ 4 માટે મળે તથા એફનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો આમાં સૌથી નાનામાં નાનું મૂલ્ય તો -10 જે તો અંત્યબિંદુ આગળ મળે એટલે કે તો -2 આગળ મળે જે એક્સ ઇક્વલ ટુ -2 માટે તો મળે. તો આ માગેલો જવાબ. તો કોઈપણ વિધેય માટે એનું વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય ત્યારે એના સ્થાનીય મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય તો મેળવવા પડે.